આગળ વાત વડોદરાની ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે। એપીએમસીના 6 કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા। એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાયા। ધારાસભ્ય શૈલેષ મહેતાના હાથે ભાજપનો ખેસ પહેર્યો છે। ઘણા વર્ષોથી દિલીપ પટેલનો એપીએમસીમાં દબદબો છે। એપીએમસીના કોંગ્રેસના 6 હોદ્દેદારો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો। એપીએમસીના ચેરમેન દિલીપ પટેલે પણ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો। ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ માટે ફરી એકવાર મુશ્કેલી અને ચિંતાનો આ સમય। ઘણા વર્ષોથી દિલીપ પટેલનો એપીએમસીમાં દબદબો છે। ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસને આ મોટો ઝટકો। એપીએમસીના 6 કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે મુશ્કેલીનો સમય। અમને ખાતરી છે કે આ 16 ઉમેદવાર સારી રીતે જીતવાના છે અને વર્ષો પછી ભારતીય જનતા પક્ષનું એપીએમસીમાં બોર્ડ બનવાનું છે। સાથે જ સરકાર પણ આમાં સહયોગી થશે કે અને સરકારની જે ગ્રાન્ટો છે એ પણ એપીએમસીને મળશે ને એપીએમસી ડભોઈ ધમધમતું થાય અને ખેડૂતોને એમના જે કંઈ એપીએમસી પ્રત્યેની ખેતીવાડી બજાર પ્રત્યેની લાગણી અને માંગણી હોય એ તમામ લાગણી માંગણી ખેડૂતોની પૂરી થાય એવા પ્રયત્નો અહીંયાથી કરવામાં આવશે। ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાયા। તો ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસ માટે આ કપરા ચઢાણ જેવો આ સમય। 6 સભ્યો એપીએમસીના ભાજપમાં જોડાતા આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને ફરી એકવાર ઝટકો। ચેરમેન એપીએમસીના દિલીપ પટેલ છે, જેમનો એપીએમસીમાં ખાસો એવો દબદબો છે। તેમને ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ઘણા વર્ષોથી દિલીપ પટેલનો એપીએમસીમાં સારો એવો દબદબો। તો દિલીપ પટેલ સહિત અન્ય 5 કોંગ્રેસના સભ્યો એપીએમસીના કોંગ્રેસના સભ્યો એ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા છે। તો વડોદરાની ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસને આ મોટો ઝટકાના સમાચાર। લિસ્ટ બહાર આવ્યું છે, આપ જોઈ શકો છો સ્ક્રીન પર એક લિસ્ટ। એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાયા છે। વિધિવત રીતે એપીએમસીના 6 કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા। ધારાસભ્ય શૈલેષ પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો।